Audio Jungle. ચાર દુકાનોના તાળા એક સાથે તોડ્યા, 3 લાખ રૂપિયા સહિતના સામાનની ચોરી કરી રફુ ચક્કર. ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. ગઈકાલ રાત્રે ડીસા તાલુકાના ભોયણ ગામે પણ તસ્કરો 4 દુકાનોના તાળા તોડી રૂપિયા 3 લાખ ઉપરાંત મુદ્દામાલની ચોરી કરી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ પહેલા ડીસાના આખોલ 4 રસ્તા પાસે 2 થી 3 વખત દુકાનોના એક સાથે તાળા તૂટ્યા હતા, જ્યારે અનેક ગામોમાં તસ્કરોએ દુકાનો મકાનોને નિશાન બનાવી હતી. હવે ગઈ રાત્રે ડીસા તાલુકાના ભોયણ ગામે તસ્કરોએ એક સાથે 4 દુકાનોના તાળા તોડી હાહાકાર મચાવ્યો હતો. અજાણ્યા તસ્કરોએ ભોયણ ગામના પાટિયાથી ભોયણ રેલવે ફાટક માર્ગ પર આવેલ કોમ્પ્લેક્ષમાં ખાતર, બિયારણ, સિમેન્ટ સહિતની 4 દુકાનોના તાળા તોડ્યા હતા. તેઓ દુકાનોમાંથી રૂપિયા 3 લાખ ઉપરાંત મુદ્દામાલ પણ ચોરી કરીને લઈ ગયા હતા. સવારે ચોરીની જાણ થતાં સમગ્ર ગામમાં હાહાકાર વ્યાપી ગયો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કરોને પકડવા કવાયત હાથ ધરી હતી. અમારી દુકાનનું નામ મુરલીધર એગ્રો સેન્ટર ભોયણ પાલનપુર હાઈવે. અંદાજિત ચોરી અમે દવા બિયારણનો ધંધો કરીએ છીએ પશુઆહારનો. એમાં અંદાજિત ચોરી 1.5 થી 2 લાખ રૂપિયા ઊંધીની થયેલી છે. અમે અમારા સંબંધી દ્વારા ફોન આવતા અમે ઘટના સ્થળ પર પહોંચી અને પોલીસને જાણ કરી છે, પણ એટલે અંદાજિત ચોરી 1.5 થી 2 લાખ રૂપિયાની થઈ છે. અહીંયા કેટલી દુકાનના તાળા તૂટ્યા છે? અહીંયા કુલ 4 દુકાનના તાળા તૂટ્યા છે. એમાં એ બંને દુકાનોમાં શું શું ભરેલું છે? એમાં પશુઆહાર અને બિયારણ, દવા બિયારણનો ધંધો, મગફળી. ભોયણ જૂના ગામની અંદર સવારે લગભગ 5 વાગ્યાના સમયે અમને એક ભાઈએ જાણ કરી કે તમારી જયવીર એગ્રો અને ગાયત્રી પશુઆહાર બંને દુકાનના તાળા તૂટેલા છે. હવે આવું લગભગ અમારે 3જી વાર તાળા તૂટેલા છે. તો અમે પોલીસમાં જાણ પણ કરેલી છે, પણ એનો કોઈ હજી સુધી ચોર પકડાયેલ નથી. હવે જો આવું થશે વારંવાર તો અમારે કેવી રીતે અહીંયા રહેવું? કારણ કે લાખો રૂપિયાનો માલ છે અહીંયા, અને લગભગ 50 કટ્ટા સાક્ષી મગફળીના અહીંયાથી ચોર ઉઠાવી ગયેલા છે. અને લગભગ પશુઆહારના કટ્ટા કેટલા? પોલીસ આવે તપાસ કરે, લગભગ અમે ગણતરી મારીએ તો લગભગ 25 કટ્ટા ખોણના પણ અહીંયાથી ઉઠાવી ગયેલા છે. બરાબર, તો સત્વરે અમે જાણ કરીએ કે અમારી આ ઇલાકાની અંદર ચોકીદાર મૂકે અને પોલીસ અહીંયા લગભગ પેટ્રોલિંગ કરે એવી